નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. અંકલેશ્વરના શાકભાજીના વેપારીના પેટનું દુઃખ દૂર કરવા દશામાના નામે 4.44 લાખ લૂંટી લેનાર નવા બોરભાટાની પુષ્પાની ધરપકડ. પુત્રનું દુઃખ દૂર કરવા માતાજી આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે સોનાની 2 ચેન, 5 વીંટી અને રોકડા પડાવ્યા. દશામાના નામે પુષ્પાએ દુખિયાઓને લૂંટી બજાજના કાર્ડ ઉપર 15,000નો બેડ પણ વસાવી લીધો. દાદરા ગામે 2 કોમના યુવાનો વચ્ચે ધીંગાણું, પથ્થરમારો, છૂટા હાથની મારામારી, 7 થી 10 જણને ઈજા. આદિવાસી તેમજ મુસ્લિમ યુવાનો વચ્ચે સર્જાયેલા છમકલામાં સામસામે 13 સહિત 40 થી 50ના ટોળા સામે ફરિયાદ. અંકલેશ્વરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાની આડમાં વિધિના નામે 4.44 લાખ પડાવનાર પુષ્પાની ધરપકડ. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતા 23 વર્ષીય રોહન વસાવા 3 રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે. યુવાનની માતા જ્યોત્સનાબેન નવા બોરભાટા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટ વસાવાને છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી ઓળખે છે. પુષ્પાબેનને દશામાં આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાટા ખાતે જતા હતા. શાકભાજીના વેપારીને 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત 23 માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા. ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું. જે બાદ યુવાન પોતાની માતા, બહેન અને ભાઈ સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા. જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલા યુવાનને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામા પાસે મૂકી દીધી. બીજા દિવસે બીજી ચેઇન, ત્યારબાદ સોનાની 1 બાદ 1 5 વીંટી લઈ લીધી હતી. એટલું જ નહીં, નીલમ ફર્નિચરમાંથી ₹15,000નો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા 20,000 પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા. બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે 4.44 લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર પોલીસે દશામાના નામે લૂંટનાર પુષ્પાની ધરપકડ કરી છે. ભરૂચ તાલુકાના દયાદરા ગામે આદિવાસી તેમજ મુસ્લિમ યુવાનો વચ્ચે ધીંગાણુમાં 7 થી 10ને ઈજા. દયાદરાના પ્રેમનગરી વિસ્તારમાં રહેતા અજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે દયાદરા બસ સ્ટેન્ડ પાસે ગામના જ કરણ વસાવાની બાઇક સ્લીપ થવા મુદ્દે તકરાર ચાલી રહી હતી. તેઓ તેમના પુત્રને શોધવા જતા ત્યાં ગામના મોરિસ હાફેજી, નજીર દિવાન, યાકુબ મોરિશ, ઇમરાન કોરા, અખ્તર બોડીવાલા, સોહેલ ભટ્ટા, જૈનુલ મક્કન, જૈનુલ કંગુવાલા તેમજ સલ્લુ ધીરજ તેમના પુત્ર રોહનને પકડીને મારી રહ્યા હતા. તેઓ તેને છોડાવવા વચ્ચે પડતા લોખંડની પાઇપ સહિતના મારક હથિયારો સાથે તેમના ઉપર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. અજય વસાવા, તેના પુત્ર રોહન, કલ્પેશ વસાવા, સુરેશ વસાવાને ઈજાઓ થઈ હતી. ગામમાં સમાજના લોકોએ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું હોય તેમના પુત્ર સહિત તેના મિત્રો ક્રિકેટ રમવા માટે ગયા હતા. તે વેળા યાકુબ મોરિશ સહિતનાઓએ તેમને જાતીય અપશબ્દ ઉચ્ચારી ગ્રાઉન્ડમાં નહીં રમવા ધમકીઓ આપી ઝઘડો કરતા મામલો બિચક્યો હતો. તો બીજી તરફ નજીર હુસેન, મોહમ્મદ શાહ દિવાને નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા. તે વેળા મુખ્ય ગેટ ઉપર બાઇક સ્લીપ થતા તેઓ દોડી ગયા હતા. તેમણે તેને આટલી સ્પીડમાં કેમ બાઇક ચલાવો છો તેમ કહેતા તે ભાનમાં ન હોવાનું જણાયું હતું. તેણે ઊભો કરતા તે ત્યાંથી બાઇક લઈને જતો રહ્યો હતો. તેમણે ત્યાં ઉભેલા અન્ય આદિવાસી યુવાનોને પણ ત્યાંથી ઘરે જતા રહેવા કહેતા તે પૈકીના કેટલાકે અપશબ્દો ઉચ્ચારતા મામલો ગરમાયો હતો. આ દરમિયાન તેમના સમાજના યામીન પટેલ, મોહસિન કોંગોવાલા, સિકંદર ઇબ્રાહીમ તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. અન્ય 40 થી 50 લોકોના ટોળાએ દોડી આવી તેમના ઉપર હુમલો કરી પ્રેમનગરીમાં ભાગી ગયા હતા. તેઓ તેમને કહેવા જતા તેઓએ પથ્થરમારો કર્યો હતો, જેમાં તેઓ ચારેયને ઈજાઓ થઈ હતી. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીની આજ રોજ યોજાયેલી પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. વતન હાંસોડ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સહકારી, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે સ્વર્ગસ્થ શાંતાબેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવા ભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરાઈ હતી. પ્રાર્થના સભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ 5,000થી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ રજૂ કરાયું હતું. હાસોડના ઇલાવ બાલોતા માર્ગ ઉપર બાઇક વીજ પોલ સાથે ભટકાતા યુવાનનું મોત. હાસોડના ઇલાવ બાલોતા ગામને જોડતા માર્ગ ઉપર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી બાઇક અચાનક વીજ પોલ સાથે અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં બિહારના કટિહાર જિલ્લાના 24 વર્ષીય ભીમકુમાર ચૌધરીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇલાવ ગામમાં ભાડાના મકાનમાં રહેતો મૃતક હાઈ ટેન્શન લાઇનના ટાવર લગાવવાનું કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં તમામ મતદાન મથકો ઉપર તારીખ 3 અને 4 જાન્યુઆરીના રોજ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર 3 અને 4 જાન્યુઆરીએ મતદાર સુધારણા માટે ખાસ કેમ્પ. મતદારો ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકશે, નવા મતદારો ફોર્મ ભરી શકે તે સહિતની સેવાઓ મળી રહેશે. આ 2 દિવસોમાં નાગરિકો સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂર જણાય તો સુધારા માટે અરજી પણ કરી શકશે. નવા મતદારો ફોર્મ ભરી શકે. બંને દિવસ BLO કેમ્પમાં હાજર રહેશે. ભરૂચ જિલ્લામાં પ્રસિદ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 10,95,420 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કુલ 1,04,299 મતદારો મેપિંગ શ્રેણીમાં આવે છે, જ્યારે મૃત્યુ, ગેરહાજરી, કાયમી સ્થળાંતર, ડુપ્લિકેટ તથા અન્ય કારણોસર 2,15,180 મતદારોના નામ હાલ યાદીમાંથી દૂર રાખવામાં આવ્યા છે. મતદાર યાદી વધુ વિશ્વસનીય બને તે હેતુથી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમરેશ્વર પ્રાથમિક શાળા દ્વારા એડોલેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના નવેઠા PHC અને આયુષ્માન આરોગ્ય મંદિર, અમલેશ્વરના હેલ્થ સ્ટાફ, CHO, FHW, MPHW અને આશા વર્કર દ્વારા શાળાની ધોરણ 5 થી 8ની કિશોરીઓને પોષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય તથા સેનેટરી પેડથી સ્વચ્છતા વિષય ઉપર સમજણ અપાઈ. ધોરણ 5 થી 8ની 49 જેટલી વિદ્યાર્થીઓને સેનેટરી પેડ 10-10 નંગ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. અંતમાં શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રોએ તમામનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે. કૃષિ ઉત્કર્ષ પહેલ હેઠળ 4,007 ખેડૂતો બન્યા સર્ટિફાઈડ. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના અભિયાનના પ્રણેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના દિશા નિર્દેશ હેઠળ રાજ્ય આજે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. એ જ મોડેલ હવે ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવા જઈ રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં કૃષિ વિભાગ દ્વારા કૃષિ ઉત્કર્ષ પહેલ શરૂ કરાઈ હતી. જિલ્લાના 9 તાલુકાઓમાં કુલ 13 સહકારી મંડળીઓની રચના કરાઈ. ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી વચ્ચે MOU કરવામાં આવ્યું છે. આ MOU થકી ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા 4,007 ખેડૂતો તેમનો પાક અને તેનું ઉત્પાદન હવે ભારત સહિત વિદેશમાં પણ ઓર્ગેનિકના લેબલ સાથે વેચાણ કરી શકશે. અંકલેશ્વરના અંદાડા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી એર કુલરના સ્ક્રૂ ખોલી અંદર મૂકેલા 1.95 લાખના દાગીના લઈ ગયા. અંકલેશ્વરના અંદાડા ગામે આધ્યા હોમમાં રહેતા સુભાષચંદ્ર ગોહિલ 31 ડિસેમ્બરે પત્ની અને બાળકને લઈ ભરૂચ પત્નીની ફોઈના ઘરે ગયા હતા, જ્યાંથી તેઓ નાઇટ શિફ્ટમાં દહેજ નોકરીએ ગયા હતા. બીજા દિવસે નોકરી પતાવી અંકલેશ્વર ઘરે પહોંચતા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. તસ્કરો નીચે અને ઉપરના માળે સામાન વેર વિખેર કરી કબાટમાં પણ ફંફોસી ગયા હતા. તો એ ઘરમાં નીચેના રૂમમાં રહેલા એર કુલરને જોતા તેના સ્ક્રૂ ખુલ્લા હતા. એર કુલરની અંદર ઘર માલિકે લાલ રંગની કાપડની બેગમાં 15 ગ્રામ સોનું અને 10 ગ્રામ ચાંદીના 12 દાગીના મૂક્યા હતા, જે તસ્કરો ચોરી જતા અંકલેશ્વર B ડિવિઝન પોલીસ મથકે 1.95 લાખના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 10:30ના ગારામાં અમે ઘરે પહોંચેલ. ઘરે આવીને જોતા ઘરના દરવાજા ને એવું બધું ખુલ્લું જોઈને અમને ચોરીની શંકા હોવાથી અમે પોલીસ ફરિયાદ કરેલ છે અને FRI દર્જ કરેલ છે. હવે આગળની ચોરીની તપાસ પોલીસ કરશે. આશરે 2 થી 3 લાખ, અત્યારે અંદાજિત 2 થી 3 લાખની રકમ જેવું છે. અંકલેશ્વરના ONGC અને રાજ્ય યોગ બોર્ડના સંયોગથી નવા વર્ષનું સ્વાગત સૂર્ય નમસ્કારથી કરાયું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ અંકલેશ્વર ONGC સંસ્થાના સંયોગથી સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા.
જેમાં એનજીસીના મુખ્ય અધિકારી જે.એન. સુકાનંદન અને કર્મચારીઓની પૂરી ટીમ, રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના યોગ કોઓર્ડિનેટર કામિની બારાજ, સંયોજક વિરેન્દ્ર ભોરે, કોચ અશોક ઓઝા અને ટ્રેનરો, સાધકો સાથે 400થી પણ વધારે યોગીઓએ એકસાથે સૂર્ય નમસ્કાર કર્યા, જેનાથી આખું વાતાવરણ ઉર્જામય બની ગયું હતું. યોગ સેવક શિષપાલજી દ્વારા ઓનલાઈન સૂર્ય નમસ્કારમાં ભરૂચ જિલ્લામાંથી 2,500 ઉપર લોકો જોડાયા હતા. ભરૂચના નંદેલાવ ગામે 46 લાખના ખર્ચે નિર્માણ થનાર સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગામે સીસી રોડનું ભૂમિપૂજન કરાયું હતું. તીનબત્તીથી પ્રાથમિક શાળા, વડફળિયા અને નવી નગરીને જોડતા રોડના ખાતમુહૂર્તમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ, ઉપસરપંચ સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગ મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે. 46 લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રોડ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ તીનબત્તીથી પ્રાથમિક સ્કૂલ થઈને વડફળિયા થઈને આખો જે માર્ગ છે નવી નગરીને જોડતો, એ ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામને મંજૂર કર્યું છે. અંકલેશ્વરના મોતાલી ગામે ગણેશ રો હાઉસ ખાતે ધનગર પાલ એકીકરણ સ્નેહ મિલન યોજાયું હતું. ભરૂચ, અંકલેશ્વર, અહલ્યા આર્મી પાલ, ધનગર અને બધીલ સમાજ દ્વારા અંકલેશ્વરના મોતાલીમાં ગણેશ રો હાઉસ ખાતે રાષ્ટ્રીય મહાસભા અને અહલ્યાબાઈ હોલકર દ્વારા ધનગર પાલ એકીકરણ સ્નેહ સંમેલનનું આયોજન થયું. સંમેલનમાં રાષ્ટ્રીય ધનગર મહાસભાના અધ્યક્ષ જે.પી. ધનગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના અધ્યક્ષ રામચંદ્ર ધનગર, આચાર્ય વિજય બહાદુર, મહામંત્રી મનોજ પાલ, ઉપાધ્યક્ષ લાલ બહાદુર સહિતના આગેવાનો સહિત સમાજ જોડાયો હતો. સંમેલનમાં ગુજરાત સરકાર પાસે ધનગર પ્રમાણપત્રની માંગ કરાઈ હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. राष्ट्रीय धनगर महासभा के तत्वाधान में अंकलेश्वर में जो भरूच में ये जो एक बड़ी जनसभा की गई है, उसमें काफी महिला पुरुष आए हैं और ये सम्मेलन इसीलिए किया गया कि हमारे समाज में जागरूकता कम है और कुरीतियां भी है. उन कुरीतियों को दूर करने के लिए ये सभा बुलाई गई है. साथ साथ जो हमारी सामाजिक और राजनीतिक हिस्सेदारी हमको नहीं मिल रही है, उसका भी इसमें प्रकाश डाला जा रहा है कि हमारी काफी संख्या में होते हुए केवल गुजरात में नहीं पूरे देश में हमारी संख्या लगभग 8-8.5% है, लेकिन हमें प्रतिनिधि 0 है. अभी गुजरात में हमें एक भी कभी भी एमएलए का एमपी का टिकट नहीं दिया है. यहाँ तक है कि पार्षदों का भी नहीं है, चेयरमैन में नहीं है, मेयर में नहीं दिया जाता है. तो लोगों को पता जब हमारी अच्छी संख्या में, तो सारी जितनी राजनीतिक पार्टियां हमारे समाज को अनदेखा कर रही है. ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસીમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિર યોજાઈ. ભુલાવ સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસીમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. એનએસએસ યુનિટ દ્વારા 7 દિવસીય વિશેષ શિબિર યોજાઈ રહી છે, જે અંતર્ગત ગુરુવારે થેલેસીમિયા ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરમાં 125થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સંસ્થાના મેનેજમેન્ટ, આચાર્ય તેમજ સ્ટાફગણ સહિત રેડક્રોસ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર નિધિ ચૌહાણ, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, ભરૂચ. આજ રોજ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં એક વીકનો સ્પેશિયલ એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ નિમિત્તે આજે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં થેલેસેમિયા ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બદલ હું ઇન્ડિયન રેડક્રોસ તથા યુવા મોરચાના સભ્ય ઋષભભાઈ અને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટને આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર પાનોલી ઓવરબ્રિજ પરથી ટેન્કર નીચે ખાબક્યું, ટેન્કર ચાલકનો આબાદ બચાવ. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત સર્જાયો હતો. પાનોલી ઓવરબ્રિજ પરથી જઈ રહેલું એક ટેન્કર અચાનક બેકાબુ બનતા ઓવરબ્રિજની રેલિંગ તોડી નીચે ખાબકી ગયું હતું. ટેન્કર કેમિકલ ખાલી કરીને વડોદરા તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન અકસ્માત સર્જાયો. અકસ્માત સમયે ટેન્કર ચાલકે સમય સૂચકતા દાખવી વાહનમાંથી કૂદી જતા જીવ બચાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
જાડેશ્વર બ્રહ્માકુમારી અનુભૂતિ ધામ ખાતે 1 મહિનો ચાલનારી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 1 થી 30 જાન્યુઆરી સુધી તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો છે. બ્રહ્માકુમારી સંસ્થાના સ્થાપક દાદા લેખરાજ બ્રહ્મા બાબાનો 18 જાન્યુઆરીના રોજ સ્મૃતિ દિવસ છે. બ્રહ્માકુમારી સંસ્થા સમગ્ર જાન્યુઆરી માસ યોગ તપસ્યા કરી ઉજવણીમાં જોતરાયું છે. બંધન મુક્ત જીવન બનાવી એની વિશેષ થીમ ઉપર જાડેશ્વર બ્રહ્માકુમારી ખાતે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો છે. જાડેશ્વર અનુભૂતિ ધામના સમર્પિત ભાઈ બહેનો અને બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલા અનુયાયીઓએ પણ ઉપસ્થિત રહી મોબાઈલની ટોર્ચ સળગાવી યોગ ભઠ્ઠીનો પ્રારંભ કરાવ્યો હતો. ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के स्थापक दादा लेखराज, जिनको हम प्रजापिता ब्रह्मा कहते थे, जिन्होंने संस्था की स्थापना की और उनका स्मृति दिन जनवरी मास 18 जनवरी आता है, जो ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के सभी सेवा केंद्रों पर विशेष योग तपस्या का मास मनाया जाता है। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના શાકભાજીના વેપારીના પેટનું દુઃખ દૂર કરવા દશામાના નામે 4.44 લાખ લૂંટી લેનાર નવા બોરભાટાની પુષ્પાની ધરપકડ. પુત્રનું દુઃખ દૂર કરવા માતાજી આવતા હોવાની મહિલા પાસે લઈ જતા વિધિના નામે સોનાની 2 ચેન, 5 વીંટી અને રોકડા પડાવ્યા. દશામાના નામે પુષ્પાએ દુખિયાઓને લૂંટી બજાજના કાર્ડ ઉપર 15,000નો બેડ પણ વસાવી લીધો. દાદરા ગામે 2 કોમના યુવાનો વચ્ચે ધીંગાણું, પથ્થરમારો, છૂટા હાથની મારામારી, 7 થી 10 જણને ઈજા. આદિવાસી તેમજ મુસ્લિમ યુવાનો વચ્ચે સર્જાયેલા છમકલામાં સામસામે 13 સહિત 40 થી 50ના ટોળા સામે ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.